હેલો મિત્રો, નમસ્તે. આજે આપણે બનાવીશું પીઝા માટે મેં પીઝા રોટી લઈ લીધી છે, કેપ્સિકમ સુધારી લીધા છે, ડુંગળી સુધારી છે, ટામેટું, ચીઝ છે અને પનીરને આપણે થોડા ફ્રાય કરી દઈશું. એના માટે મેં ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. પનીરને આપણે થોડા સેલો ફ્રાય કરી દઈશું. એના માટે થોડું તેલ નાખી દઈશું. એમાં આપણે જરાક મરચું પાવડર, જરાક ધનિયા પાવડર અને થોડું મીઠું પનીરને આપણે ફ્રાય કરીને નાખીએ છીએ અને ફ્રાય કર્યા વગર પણ એને એડ કરાય, પણ મેં આજે એમ થયું કે એને ફ્રાય કરીને પનીર ઉમેરીએ. જો પનીર આપણા ફ્રાય થઈ ગયા છે, ગેસને બંધ કરી દઈશું. આપણે પિઝા માટેની ચટણી એડ કરી દઈશું. જે શેઝવાન ચટણી આવે છે એ લીધી છે. પછી આપણે એમાં ચીઝ ઉમેરી દઈશું. ચીઝ હોય તો સારું, વધારે લાગે. પછી આપણે એમાં કેપ્સિકમ, ડુંગળી સમારેલી, ટામેટું, પનીર માટે જગ્યા રહેશે કે નહીં. અને હવે આપણે એમાં પનીરના પીસ ઉમેરીશું.
છેલ્લે આપણે ચીઝને છીણીને નાખી દઈશું. ચારે બાજુ નાખવાનું. છોકરાઓને ચીઝ અને પનીર આ બે વસ્તુ વધારે હોય તો એમને પીઝા વધારે સારું લાગે. લાસ્ટમાં આપણે થોડો ચીલી ફ્લેક્સ એડ કરીશું. આપણે અહીંયા પીઝા માટે ગેસ ચાલુ કરીને ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે પીઝા આપણે એમાં એડ કરીશું. એને આપણે 10 મિનિટ થવા દઈશું ધીમા ગેસ ઉપર અને ઢાંકી દઈશું. પીઝા આપણો બનીને રેડી થઈ ગયો છે. એને આપણે કટ કરી લઈશું. એકદમ મસ્ત ક્રિસ્પી પીઝા બનીને રેડી થઈ ગયો છે. ઓરેગાનો ચીલી ફ્લેક્સ આપી દેજે ઉપરથી થોડું.